નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું યુથ વિદ્યાકુલની અંદર. 12મા ધોરણનું સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ છે જાહેર થયું છે. 12 કોમર્સમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ સફળતા મેળવી છે અને રિઝલ્ટ આવ્યું ત્યારથી જે વિદ્યાર્થી મિત્રોના મને અને જેમી સરને, હાર્દિક સરને બધાને રિસ્પોન્સ જે મળી રહ્યા છે, એમના પર્સનલ મેસેજ આવી રહ્યા છે, એ જોઈને હવે એમને થાય છે કે આખું વર્ષ અમે જે કામ કર્યું છે એની લિટરલી મહેનત ફળી છે, વિદ્યાર્થીઓની મહેનત ફળી છે. અને મારે તમને બહુ આમ ખુશીની લાગણી સાથે કહેવાનું મન થાય છે કે તમને ફ્રેમમાં જે વિડીયોમાં જે વિદ્યાર્થી મિત્ર દેખાય છે, બરાબર, એનું નામ છે યાદવ રાજેન્દ્ર ભાસ્કરભાઈ. એમના પિતા પણ આપણી સાથે છે, ભાસ્કરભાઈ. રાજેન્દ્રના મમ્મી પણ આપણી સાથે છે. મિત્રો, મારે ખાસ વાત તમારી સાથે એ શેર કરવી છે કે આપણી પાસે છે ને બહુ સુવિધાઓના ઢગલા હોય છે. મમ્મી આમ આપણે એમ કે પપ્પા પેન જોઈએ, પપ્પા પેન્સિલ જોઈએ, પપ્પા આમ જોઈએ, પપ્પા તેમ જોઈએ, અને એટ એ ટાઈમ એની સેકન્ડે આપણી પાસે વસ્તુ હાજર થઈ જાય છે. રીઝન એ છે કે પપ્પાની કમાણી સારી છે, ઘરની સ્થિતિ સારી છે. એવા સંજોગોમાં પણ આપણને ભણવામાં તકલીફ પડે છે. એટલે યાદ રાખજો, ખાસ સાંભળજો મિત્રો, હું જે તમારી સાથે સ્ટોરી આજની શેર કરવા જઈ રહ્યો છું, પોસિબલ છે, શક્ય છે કે તમારા અંદરના મનને ઝંઝણાવી દે, અને પોસિબલ છે કે તમે મોટિવેશન તમને મળે. મિત્રો, હું જે તમને વાત કરવા જઈ રહ્યો છું, આ ભાઈ જે ભણે છે, જાણીને મારા રૂવાડા ઊભા થઈ ગયા કે ભાઈ આવી પરિસ્થિતિમાં આટલું બધું રિઝલ્ટ કઈ રીતે પોસિબલ બને. આટલી બધી પ્રોબ્લેમ્સ હોય, આટલી બધી અગવડતા હોય, આટલી બધી પ્રતિકૂળતા હોય, અને છતાં આટલી બધી મહેનત, આટલી બધી સફળતા, આટલો ઊંચો ગોલ કઈ રીતે પોસિબલ બને. તો એ પોસિબલ કરીને બતાવ્યું છે. એટલે મને હંમેશા એવું થતું હતું કે આ તો કઈ રીતે ભેગું થાય, પણ ગોલ ઊંચા હોય ને મિત્રો, એટલે ગમે એ વસ્તુ પોસિબલ બને. ઓકે, વાત તમને મારે ત્યાંથી શરૂ કરવી છે. આ યાદવ રાજેન્દ્ર, આપણો જે વિદ્યાકુલનો સ્ટુડન્ટ છે મિત્રો, એમના પિતાશ્રી શું કરે છે જાણીને તમને એમ થશે, અને તોય આટલી મહેનત, આટલું રિઝલ્ટ. આપણે એમની સાથે પણ વાત કરવાના છે, પણ હું તમને ખાસ એ કહેવા માંગુ છું કે એમના પિતાશ્રી છે અમારા સુરતમાં, ત્યાં લાલ દરવાજા વિસ્તાર છે, ત્યાં ચાની લારી ચલાવે છે આખો દિવસ. અને એમની એવી ઈચ્છા છે, એમની હૃદયની ઈચ્છા એવી છે કે મારું બાળક ગમે એટલો ખર્ચો થાય પણ આગળ ભણે ને ભણે. અને મિત્રો, એ બાળક એમની પિતાની ઈચ્છાને પૂરી કરવા માટે આખો દિવસ રાત દિવસ મહેનત કરીને મથ્યો છે, અને એનું સરસ મજાનું રિઝલ્ટ આપણી સામે આવ્યું છે. તો તમને જેટલી ઉત્સુકતા જાણવાની છે મિત્રો, મને એટલી ઉત્સુકતા જાણવાની છે કે આ બધું કઈ રીતે પોસિબલ બન્યું. ઓકે, તો પહેલા તો આપણે જાણી લઈએ કે રાજેન્દ્ર બેટા, આપણે 12 કોમર્સની જે પરીક્ષા તે આપી, એમાં કેટલા પર્સન્ટેજ આવ્યા છે? મારે પર્સન્ટેજ 84% આવ્યા છે, અને પર્સન્ટેજ રેન્ક 97.31 આવી છે. 97.31 PR થાય છે, અને પર્સન્ટેજ 84 84% થાય છે મિત્રો. 84% 12 કોમર્સની બોર્ડની પરીક્ષામાં આવ્યા છે. ખબર છે ને, આ 84 બરાબર, 84 રમકડાની 84% આવ્યા છે. 84 પર્સન્ટાઇલની પર્સન્ટાઇલ તો 97 પર્સન્ટાઇલ છે. એટલે આટલા બધા ટકા છે, આમાં તો જથ્થાબંધ ટકા આટલા બધા આવ્યા છે, બરાબર. તો આપણે તો ખાસ રહસ્ય જાણવું છે, બરાબર. હું તમને એક વિડીયોની અંદર ઘરનો તમને ટૂર કરાવીશ કે કેવું આલીશાન ઘર છે. તમને એમ હોય ને અમને વાંચવા માટે અલગ રૂમ જોઈએ, આવી અલગ સુવિધાઓ જોઈએ, બરાબર. કઈ સુવિધા સાથે હોય અને કેવી ક્લેરિટી મગજમાં હોય તો ભણી શકાય ને મિત્રો, એનું જીવતું જાગતું ઉદાહરણ રાજેન્દ્ર છે મિત્રો, બરાબર. મારે તો ખાસ એ બેટા પૂછવું છે ભાઈ, એવું તો શું તૈયારી કરી, અમારા બાળકોને જાણવાની ઈચ્છા છે કે ભાઈ એવું તો શું આમ તૈયારી કરી કે આમ સરસ આટલા બધા 84% આવ્યા. તને શું લાગે છે કે અમારું આ એક ટ્રીક એવી હતી જેના લીધે 84% 12મા ધોરણમાં આવ્યા? મેં જ્યારે 12મા ધોરણનું સ્ટડી ચાલુ કર્યું ત્યારે જ ગોલ બનાવેલો કે આપણે A1માં આવવાની પૂરી કોશિશ કરીશું. ત્યારે પછી મેં નક્કી કરેલું કે A1માં આપણે આવવાના છે. તો પછી મેં રોજ જે સ્કૂલમાં ભણાવતા એ ઘરે આવીને એ રિવાઇઝ કરતો. પછી વિદ્યાકુલ સાથે આપણે જોડાયેલા હતા, પછી એમાં લાઈવ લેક્ચર જોઈને, પછી એમાં નોટ્સ લખીને એ વાંચીને, પછી એ સવારે ઉઠીને પછી એ જ રિવાઇઝ કરીને પછી સ્કૂલે જતો. પછી ચાલુ કરતો, રોજનું કામ રોજ કરીને એટલું યાદ રાખીને આગળ. ઓકે, બીજું રાજેન્દ્ર, મારે એ જાણવું છે કે મોટાભાગના વિદ્યાર્થીઓને એ પ્રશ્ન હોય છે, કોમર્સમાં સારા ટકા લાવવા, ઊંચા ટકા લાવવા અઘરા છે. કારણ એ છે કે થિયરીના વિષયો છે, ઇકોનોમિક્સ છે, BA છે, SP છે, આ બધા થિયરીના વિષયો છે. થિયરીમાં હવે કંટાળો. તો પછી આ થિયરીના વિષયોમાં તે કઈ રીતે મહેનત કરી હતી? કારણ કે એમાં તો બસ મુદ્દા જ આવે. તો થિયરિકલ સબ્જેક્ટમાં અમે યુથ વિદ્યાકુલ અને સ્કૂલમાં નોટ્સ આપતા. પછી યુથ વિદ્યાકુલમાં જે BA ના સર અમને મુદ્દાઓની ચાવી બનાવી આપતા. એ રીતે મુદ્દા યાદ રાખીને પછી એ યાદ રાખતા, પછી એક્ઝામમાં એ સબ લખતા અને એવી રીતે પાસ કરતા. કોમર્સમાં
માર્ક્સ લાવવા એ કઈ આટલું બી હાર્ડ નથી. આપણે અભ્યાસ જો કરીએ તો એ માર્ક્સ આવી જ જાય છે. ઓકે, એટલે ખાસ તો મિત્રો જો રાજેન્દ્રના કહેવા પ્રમાણે હું જરાક મારું ઉમેરવામાં કે થિયરી વિષય એવા છે કે જેમાં તમારે રોજનું કામ છે રોજ કરવું પડે. જેમ રાજેન્દ્રએ કીધું એમ કે ભાઈ મેં રોજના મુદ્દા હું રોજ તૈયાર કરતો હતો, રોજ શીખતો હતો, વળી પાછું રિવિઝન એટલું કરતો હતો, તો ફોર શ્યોર સીધી વાત છે કે રિઝલ્ટ છે એટલું આવે જ, બરાબર ને? તો આ તો થઈ થિયરીની વાત. આપણી પાસે બે વિષયો એવા પણ હતા જે ગણતરી વાળા વિષયો હતા, બરાબર ને? એક હતો આંકડાશાસ્ત્ર અને બીજો હતો નામાના મૂળ તત્વો. તો એ આંકડાવાળા વિષયો છે એ કઈ રીતે એની પ્રેક્ટિસ કરી? એ આંકડાવાળા જે સબ્જેક્ટ હતા એમાં અમારે સ્કૂલમાં જે સર ભણાવતા અને પછી ઘરે આવીને એ લેસન કરતા. પછી અકાઉન્ટ માટે જેમેશ સર અને સ્ટેટમાં જે હાર્દિક સર શીખવતા એ પછી અમે રિવાઇઝ કરતા અને લખતા. પછી એ દાખલા સોલ્વ કરતા અને પછી આગલા દિવસે એ જ પાછળ જોઈને પછી બીજા દાખલા માટે તૈયાર કરતા. અને મિત્રો ખાસ મને છે ને ગૌરવ એટલું બધું થાય છે કારણ કે આ વિદ્યાકુલનો સ્ટુડન્ટ છે અને લાઈવ લેક્ચર ભરેલા છે અને જોડાયો છે અને આટલું બધું સરસ રિઝલ્ટ લાવ્યો છે. તો મારે એ ખાસ જાણવું છે કે વિદ્યાકુલ છે, આવું ઓનલાઈન ક્લાસ ચાલે છે, એવી તને કઈ રીતે ખબર પડી? એ મેં જ્યારે 11મા ધોરણમાં ભણતો હતો ત્યારે જ્યારે ફાઇનલની એક્ઝામ આવે ત્યારે મેં જરા બીએનું અને ઇકોનું રિવિઝન માટે જરા જોતો હતો વિડીયો. તો યુટ્યુબ પર સર્ચ મારેલું તો યુથ વિદ્યાકુલમાં આવેલું. પછી એમાં નીલકંઠ સર પછી ઇકો બનાવતા. પછી એ મને જરા ફાવ્યું. પછી મેં વિચાર કર્યો 12મા ધોરણમાં આપણે વિદ્યાકુલનું પ્રીમિયમ લઈશું. પછી મારા દોસ્ત મિત્રએ મને કીધું કે આપણે લેવાનું છે. પછી અમે બંને એક પ્રીમિયમ લીધેલું. એટલે પછી ત્યાંથી લેક્ચર ભણવાની ચાલુ થઈ ગઈ. અને રેગ્યુલર લેક્ચર એટેન્ડ કર્યા હતા? હા, રેગ્યુલર. ઓકે. અને એક બીજું તો એ પૂછવું છે ખાસ કે વિદ્યાકુલમાં જોડાયા પછી બરાબર તને શું ફાયદો થયો? કયા ફીચર વિદ્યાકુલના તે ઉપયોગ કર્યા ભણવા માટે? વિદ્યાકુલમાં જોડાયા પછી મેં જે ડાઉટ ક્વેરી આવતી પછી અમારા સરને પૂછતો. પછી વિદ્યાકુલમાં ગ્રુપ હતો, એ ગ્રુપમાં મેં ક્વેરી નાખતો. પછી એ ક્વેરી પછી સોલ્વ થઈને આવતી. એવી રીતે હેલ્પ થયેલી વિદ્યાકુલે. ઓકે. અને એવું કોઈ હતું કે એક્ઝામ વખતે ખાસ તૈયારી વિદ્યાકુલ તરફથી કઈ આવેલી? હા, એક્ઝામ વખતે વિદ્યાકુલ તરફથી બહુ ખાસ તૈયારી આવેલી. પછી એક્ઝામ વખતે રાતના સર લાઈવ ક્લાસીસ બી લેતા, આઈએમપી મોસ્ટ આઈએમપી. પછી દિવસે જ્યારે જે દિવસે એક્ઝામ હોય એ દિવસે સવારે સેક્શન A B ની તૈયારી કરાવતા. પછી એ આવતું બી હતા. ઓકે. એટલે ખાસ તો મિત્રો આ મેં એટલા માટે ક્લિયર કર્યું છે તમારી માટે કારણ કે વિદ્યાકુલમાં લાઈવ લેક્ચર પણ લઈએ છે. એક્ઝામ બોર્ડની પરીક્ષા આવે ત્યારે છે આખા સિલેબસનું મેં રિવિઝન કરાવીએ છીએ અને સાથે વળી પાછા 5 પેપરના સોલ્યુશન કરાવીએ છીએ. એટલે વધારે ને વધારે બેટર ને બેટર ફાયદો થાય. બીજું એક તો ખાસ એ કહેવાનું અમારે પૂછવાનું બેટા ભાઈ કદાચ લાઈવ લેક્ચરમાં તું ન જોડાઈ શક્યો તો પછી લેક્ચર એટેન્ડ કરવાની ટ્રાય કરી હતી કે ભાઈ ચલો આજ લાઈવ લેક્ચર નથી જોડાવાનો તો કાંઈ વાંધો નહીં, પડ્યું. એ જો લાઈવ લેક્ચરમાં ન જોડાયો તો પછી મેં રેકોર્ડેડ લેક્ચર આવતા. પછી રેકોર્ડેડ લેક્ચર જોઈ લેતું. જો એમાં કોઈ ક્વેરી આવતી તો પર્સનલમાં સરને મેસેજ કરીને ક્વેરી પૂછતો. ઓકે. એટલે ઇન શોર્ટ લાઈવ લેક્ચર એટેન્ડ ન થયો તો રેકોર્ડેડ લેક્ચર અને એમાં ડાઉટ સોલ્વ સરને પૂછી લેવાના. એક મારે તમારી સાથે મિત્રો એ સૌથી શ્રેષ્ઠ વસ્તુ જે મને રાજેન્દ્ર પાસેથી જાણવા મળી છે, બરાબર? હું 12મું પાસ કરું, તમે 12મું પાસ કરો કે 12મું હજી પ્રવેશા છીએ તો મારું તમારું મોટિવેશન હોય કે આપણે સારા ટકા લાવવા છે. સારા ટકા લાવે ને પછી સારી કોલેજ ભણશું ને આમ ભણશું ને તેમ ભણશું ને. રાજેન્દ્રનો ગોલ શું છે ખબર છે? આપણે રાજેન્દ્ર પાસેથી જાણીએ. 12 કોમર્સ બેટા પાસ કર્યું તો 12 કોમર્સ પછી તારે કયો કોર્સ કરવાની ઈચ્છા છે? 12 કોમર્સ પછી મારે CA કરવાનું છે અને પછી બીકોમ મારે એક્સટર્નલમાં કરવાનું છે. એટલે CA વિથ બીકોમ કરવાનું બંને. અને આ ભાઈ એવું નથી કે સાહેબ એ તો ખાલી બોલે. CA માં એડમિશન લઈ લીધું છે અને CA ની તૈયારી શરૂ થઈ ગઈ છે. આ જરા ઇન્ટરવ્યુ લેવાઈ રહ્યો છે મિત્રો. હું તમને આમાં હમણાં એક શોર્ટ ઉતારીને તમને શોર્ટ પણ તમને અલગથી જોવા મળશે, બરાબર? એ પણ તમને કહીશ સાથે કે ઓલરેડી ઇન્સ્ટિટ્યૂટમાં જોડાઈ ગયા છે ભાઈ, એની તૈયારી પ્રિપેરેશન શરૂ થઈ ગઈ છે. તો ગોલ ખાલી કહેવા માત્રનો નથી. આટલા બધા સારા ટકા આવે ને મિત્રો, એ સારા ટકા પાછળનું રીઝન એ હોય કે જ્યારે શરૂ થયું હોય ને ભણવાનું ત્યારથી મગજમાં ધ્યેય નક્કી હોય કે આ બનવું છે એટલે બનવું છે. અને એક વખત ટકા આવી જાય પછી એ ગોલને વળી પાછો પાકા પાયે સફળ કરવા માટેની તૈયારી પણ પાછી શરૂ છે. એને અહીંયા એની વાંચવાની જગ્યા છે ને જ્યાં બેસે છે ત્યાં એને પોસ્ટર ચોંટાડીને રાખ્યું છે કે મારે CA બનવું છે, આઈ વોન્ટ ટુ બી CA, બરાબર? એટલે એનો ફોટો પણ તમારી સાથે શેર કરશું. તો આ જે છે ને માત્ર ધ્યેય છે કેવા નામના ન હોય, કેવા માત્રના ન હોય.
એ આવી રીતે મહેનત કરી હોય ને તો 100%ની વાત છે કે ધ્યેય સાચા હોય અને આવી રીતે મહેનત કરશો ને તો મને વિદ્યાકુલને અમને બધાને આશા છે બેટા કે 100%ની વાત છે કે સીએ પાસ પહેલી ટ્રાય સીએ પાસ આપણે થઈ જશું. આ થઈ બરાબર ને? જશું, મહેનત કરવાની જ છે પૂરી દમ. ઓકે, અને ખાસ તો બીજું એ પૂછવું છે કે વિદ્યાકુલના અમારા જે મિત્રો છે, જેટલા પણ સ્ટુડન્ટ અહીંયા ભણે છે વિદ્યાકુલના, એમને કંઈક તારે મેસેજ આપવો હોય કે ભાઈ કોઈ એવી ભૂલ તે કરી હોય અથવા તો તારું કોઈ એવું સજેશન કે એમને ફાયદો થાય 12મા ધોરણમાં ભણવા માટે. મારે એમના માટે એક જ સજેશન છે કે જો તમારે 12મામાં સારા માર્ક્સ લાવવા હોય અને સારી રીતે સિલેબસ પૂરો કવર અપ કરવો હોય તો તમારે સ્કૂલે જઈને જો તમે ક્લાસીસ જતા હોય તો તમે વિદ્યાકુલ સાથે જોડાઈને તૈયારી કરી શકો છો. તમારો રિઝલ્ટ સારો જ આવશે. ઓકે, એટલે ઇન શોર્ટ સ્કૂલે પણ તૈયારી કરો અને વિદ્યાકુલમાં વિદ્યાકુલ સાથે બેયની જોડાઈને તૈયારી કરશો તો શ્યોર વાત છે કે રિઝલ્ટ છે એકદમ સરસ આવશે, પાકું આવશે. બરાબર, આપણા બધાની પાસે મિત્રો 24 કલાક હોય છે, હે ને? મોટા ભાગના આપણી ફરિયાદ એવી હોય છે કે આપણને ટાઈમ નથી મળતો, સમય નથી મળતો, એટલે તૈયારી ન થઈ, લેશન વધી જાય છે, આ બધું વધી જાય છે. આપણે રાજેન્દ્રની દિનચર્યા જાણીએ કે સવારથી લઈ અને સાંજ સુધી, બરાબર, એણે એવું તો શું કર્યું કે જેથી આટલું બધું સરસ રિઝલ્ટ આવ્યું? તો રાજેન્દ્ર, એક તારી દિનચર્યા કહી દે કે કયા કયા સમયગાળા દરમિયાન શું શું પ્રવૃત્તિ તું કરતો હતો? મેં પહેલા સવારે 4 વાગે ઉઠો, પછી જરા ફ્રેશ થઈને પછી 4:15 થી 5:30 વાગ્યા સુધી મેં અકાઉન્ટ સ્ટેટનો દાખલા ગણતો, પછી 5:30 થી 6 સ્કૂલની તૈયારી કરીને 6 વાગે સ્કૂલ માટે નીકળતા, 7 સ્કૂલે 7:30 વાગે પહોંચતા, પછી 7:30 થી 12 સ્કૂલ કરીને 12 થી 2 ટ્યુશને જતો, પછી ટ્યુશને 2 વાગ્યાથી નીકળીને 3 વાગે ઘરે આવતો, તો પછી 3 થી 4 વાગ્યા સુધી મેં જરા ફ્રેશ બ્રેશ થઈને લંચ કરતો, પછી 4 વાગે લાઇબ્રેરી જતા, પછી લાઇબ્રેરી જઈને સ્કૂલનો હોમવર્ક અને જરા વાંચતા, પછી લાઇબ્રેરી 8 વાગ્યા સુધી ખુલ્લી હોય એટલે ત્યાં સુધી વિદ્યાકુલના 2 લાઈવ લેક્ચર મેં અટેન્ડ કરી લેતો, પછી ત્રીજો લેક્ચર ઘરે આવીને જોતો હતો, પછી એ નોટ્સ લખીને પછી જમીને પછી હુઈ જતા. રાતના 10-10:30 વાગે હુઈ જતા. ઓકે, એટલે સવારે 4 વાગ્યે વાંચવાનું શરૂ થાય અને બધું વાંચવાનું, લખવાનું, ગણવાનું આ બધું શરૂ થાય અને છેક રાત્રે 10:30 સુવાનું થાય. એટલે મિત્રો કલાકો ગણી લેજો. સવારે 4 વાગ્યાથી કામ શરૂ થાય અને સાંજે 10:30. આ તો એક વખત આમ રાતે આપણે 12 વાગ્યા સુધી ઉજાગરો થઈ ગયો ને વંચાઈ ગયો, બીજા દિવસે 8 વાગે 9 વાગે આપણી ઊંઘ ખુલે, આપણી આંખો ખુલે, બસ હવે તો શાંતિથી, કાલ તો વાંચ્યું હતું ને એટલે હવે શાંતિ. આનું રોજનું કામ છે. અને 4 વાગે કેમ મિત્રો એ પણ તમને કહી દઉં, રાજેન્દ્રના પિતાશ્રી છે એ પણ રોજ સવારે 4 વાગે, કારણ કે એમનું કામ એવું છે, બરાબર, એ ચાની લારી ચલાવે છે તો વહેલી સવારે એમને જવું પડે, વહેલી સવારે જાગવું પડે એમને. તો આ ભાઈનું કામ એવું છે કે પપ્પાની સાથે સાથે રોજ જાગી જાય અને પપ્પા છે એમનું કામ કરે, આ ભાઈ એનું કામ કરે, અને 4 વાગે જાગીને આ બગા નહીં ખાવાના, ઊંઘ નહીં આવવાની. 4 વાગે જાગીને પાછું વાંચવાનું. જો એને સ્માર્ટ વર્ક જો કે 4 વાગે જાગીને શું કીધું કે એકાઉન્ટ સ્ટેટના દાખલા ગણવાના એટલે ઊંઘ ન આવે, બરાબર, પછી સ્કૂલે જવાનું, પછી ક્લાસીસમાં જવાનું, પછી વળી પાછું વાંચવાનું, લખવાનું, લાઇબ્રેરીમાં જવાનું, વળી પાછું વિદ્યાકુલમાં જોડાય, વળી પાછું વિદ્યાકુલમાં પૂરું થાય એટલે વાંચવાનું, લખવાનું શરૂ થાય. આ મિત્રો કન્ટિન્યુઅસ પ્રોસેસ એક દિવસની નથી, આખા વર્ષની છે. અને આખા વર્ષની પ્રોસેસના અંતે આવું સરસ મજાનું રિઝલ્ટ આપણને મળ્યું છે. તો એ બહુ સરસ મજાની વાત છે, ધન્યવાદ આપવા જેવી વાત છે. તો જરાક તમે આમાંથી શીખ લેજો. 1 કલાક વાંચીને કે 2 કલાક વાંચીને બોર્ડમાં સારા ટકા ન આવે. તમારામાં જેટલી કેપેસિટી છે ને એ કેપેસિટી પૂરેપૂરી નાખી દો ને તો સારા ટકા આવશે મિત્રો. ઓકે, તો આ વસ્તુનું ખાસ મિત્રો એક ધ્યાન રાખજો. મિત્રો આપણી સાથે રાજેન્દ્રના મમ્મી પપ્પા હાજર છે અને મને વાત કરતા ખૂબ આનંદ થાય છે કે એમના પપ્પાનું વિઝન જો કેવડું મોટું છે, બરાબર ને? આમ તમે જોવા જાઓ તો પરિસ્થિતિ બહુ સામાન્ય છે મિત્રો. મારી ને તમારી જે પરિસ્થિતિ છે ને, આપણે બધા રાજાની જેમ જીવીએ છીએ, પણ આમની પરિસ્થિતિ બહુ સામાન્ય છે. સામાન્ય પરિસ્થિતિમાં હાઈએસ્ટ વિચાર, બરાબર ને? એક ગાંધીજીના જીવનનું પેલું કોટેશન છે, સાદું જીવન ઉચ્ચ વિચાર. એનો મૂર્તિમંત ઉદાહરણ છે કે સાવ સામાન્ય પરિસ્થિતિ છે પણ સપના બહુ ઊંચા છે, બરાબર? અને એ ઊંચા સપના ઉપર છે ને આપણા રાજેન્દ્રભાઈ ઉડી રહ્યા છે. પણ મિત્રો જે સપના ઉપર રાજેન્દ્રભાઈ ઉડી રહ્યા છે કે નહીં, એનો પાયો છે ને બહુ મજબૂત છે. તો આપણે પાયા સાથે વાત કરવાના છે. એમના પિતાશ્રી છે ભાસ્કરભાઈ છે, એ ખુદ ચાની લારી ચલાવે છે સુરતની અંદર, અને એમ કરીને આખા ઘરનું ગુજરાન ચલાવે છે. રાજેન્દ્રની ફીસ એ ભરી છે. સીએ માટે એમને છૂટ આપી છે, તારે જેટલો ખર્ચો થાય, જે ભણવો એ છૂટ, પણ તું ભણ. એટલે આ રીતની મહેનત એમની છે. વિચાર કરો કે કેવા પ્રકારનું કામ છે અને કેવા પ્રકારની તૈયારી એમની છે. એટલે એમના માટે તો તમને એકવાર આમ દાદ દેવી પડે, એ ધન્યવાદ આપવો પડે.
કે તો મારે ખાસ એ તો પૂછવું છે કે ભાઈ આવું બાળકને તમારે ભણાવવું છે તો ભણાવવા પાછળનું કારણ શું? મારું બનાવવાનું કારણ એટલું જ છે કે હું પોતે અમારા કુટુંબમાં 8મા ધોરણથી ઉપર કોઈ ભણ્યું નથી. હું પોતે 8મું ધોરણ સરકારી સ્કૂલમાં બનેલો છું. અને મારા છોકરાને રાજેન્દ્રને એટલું જ કહેવું છે કે તું પૈસાની ચિંતા ના કર, તારું ભવિષ્ય તારી સાથે છે. હું પૈસો ખર્ચી શકું પણ મહેનત એ બધું તારી છે. તારે જેટલું ભણવું હોય એટલું ભણ, પૈસાની ફિકર કરતો જ નહીં. અને મને એ વાતનો ગર્વ છે કે મારો છોકરો મારી બરાબર ઉઠે છે. અને બીજું એક વસ્તુ કે આજ દિન સુધી હું 7 વર્ષ થઈ ગયો એની સ્કૂલે બી ગયો નથી, નથી ટ્યુશને ગયો, કશે ગયો નથી. બસ આપણે કીધું છોકરાએ પપ્પા આટલી ફી ભરવાની છે એટલે દીકરા આ ફી. મને મારા છોકરા પર એટલો વિશ્વાસ છે કે નહીં ભાઈ આપણો છોકરો ભણે છે, આપણી સામે જોઈ છે. અને બીજી વસ્તુ કે મારો એક જ એને નિયમ છે કે રાતે શું 10:30 વાગે શું તે ટાઈમ પર મોબાઈલ હું મારા પાસે જમા કરી નાખું. સવારે ઉઠું એટલે એનો મોબાઈલ એને પાછો. અને મારું એને એટલું જ કહેવું કે રાતના ઉજાગરા કરવા કરતાં રાતે વહેલા સૂઈ જવું અને સવારે 4 વાગ્યામાં ઉઠીને જેટલું શાંતતામાં તમે વાંચશો એટલું તમારા મગજમાં રહેશે. દિવસનું વાંચવાનું એનું કારણ છે કે દિવસે તમે વાંચો, આજુબાજુ ટીવી ચાલતી હોય, ઘરમાં આવ જાવ બોલતા હોય, કોઈ હસ્તી મજાક બાળક રડતો હોય તો તમારું ધ્યાન પેલી બાજુ કેન્દ્રિત થાય છે. અને સવારે વહેલા ઉઠીને વાંચવામાં, કેવા લેસન કરવામાં, ભણવામાં, લેક્ચર યાદ કરવામાં તો તમને એટલી આસાની મળશે કે તમારું વાતાવરણ એકદમ શાંત રહેશે અને તમારું મન તાર રહી જશે કે નહીં આપણે આ વાંચ્યું તો સવારે યાદ રહે. એટલે મારે છોકરાને એટલું જ કહેવું છે કે તારે જેટલું ભણવું હોય એટલું ભણ. હું તો ભણ્યો નથી, હું 8 જ ધોરણ ભણ્યો છું. તો છતાં મેં એના પછાડી એને કીધું તારે જે ભણવું હોય, જે ટ્યુશને, આજ દી સુધી હું એની કોઈ ટ્યુશન ગયો નથી અને જોઈ નથી. એ તમારા મોબાઈલ લેક્ચરમાં બી જોડાયો વિદ્યાકુલમાં, એ એની પોતાની ખોજ છે. એ કીધું પપ્પા મારે આ મોબાઈલમાં એમાં જોડાવવું છે ઓનલાઈન અભ્યાસમાં. મેં કીધું દીકરા તને જે યોગ્ય લાગે તે, હું ખાલી પૈસા ખર્ચી શકું અને તું એટલું ભણીને આગળ વધ કે અમને બી આમ થાય કે ને બા અમારી મહેનત રંગ લાવી. આજે હું જ્યારથી 8મું ધોરણ છોડ્યા પછી 17 વર્ષનો હતો ત્યારથી ચાની લારી પર કામ કરું છું. આજે મારી ઉંમર 43 વર્ષની થવાની છે. પરમ દિવસે મારો બર્થડે છે, 43 વર્ષ પૂરા થશે. એટલે મેં મારા દીકરાને એટલું જ કીધું કે અમે જે દિવસો વિતાવ્યા એ તારું નહીં વીતે, તારા પછાડી તારા પપ્પાનો સાથ છે. તું ભણ, તારે જે ભણવું હોય તે. અત્યારે બી એ સીએનું બધું એ જાતે જ કરી આવ્યો છું. હું ફક્ત એક જ વાર મને બોલાવેલો સરે સીએ કે ભાઈ તારા પપ્પાને લઈ આવો, મળવું છે. સરે મને એટલું કીધું કે તમારા છોકરાને સીએ બનવો છે, તમને ખર્ચો ખબર છે. હું સરને એટલું જ કીધું તમે ખર્ચાની ચિંતા ના કરો, મારો છોકરો છે મારે એને બનાવવો છે. ઓકે ઓકે. અને મિત્ર આમ આ સાંભળીને છે ને મારા તો ઓલરેડી આમ રૂવાડા ઉભા થઈ ગયા છે. આમ 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 તમે જોવો ને એટલે આમ જો વિચાર કરો કયું કામ, કઈ પરિસ્થિતિ અને કયા લેવલના વિચાર છે. અને એવું નથી ખાલી કહેવાના વિચાર છે મિત્રો, બરાબર. એ એમની એવી અંતરની ઈચ્છા છે કે હું સંજોગોના કારણે ભણી નથી શક્યો તો એમણે રાજેન્દ્રને એટલી ખાતરી આપી છે કે બસ તારે ખાલી ભણવાનું છે, જે ખર્ચો થશે હું પાડીશ. સમજાય છે ને મિત્રો? તમને એમ થાય કે મહેલોમાં જ સપના પૂરા થાય એવું બિલકુલ નથી, બરાબર ને. સામાન્ય પરિસ્થિતિમાં રહેતા હોય ન્યાય સપના પૂરા થાય, પણ એના માટે આ તમારું ડેડિકેશન એટલું જોઈએ. જો એમને રાજેન્દ્ર ઉપર વિશ્વાસ છે એનું કારણ શું છે? કારણ કે રાજેન્દ્ર કીધા પ્રમાણે કરે છે, મહેનત કરે છે. તો એ મહેનતના વિશ્વાસે એમને એટલો તો પાકી ખાતરી છે જ કે હું આની પાછળ મહેનત કરીશ તો 100%ની વાત છે કે જે કરશું ની કરી દેશું, બરાબર ને. એટલે આપણે તો ખાસ રાજેન્દ્રના મમ્મી પપ્પાને હું તમને ખાસ આમ પગે લાગીને ધન્યવાદ આપું છું કે નાના, નહીતર એવું થાય છે કે ભાઈ મારી પરિસ્થિતિ સામાન્ય છે, હું મારા છોકરાને એક લિમિટ સુધી ભણાવું, પછી મારી કેપેસિટી નથી એટલે એ મારા ધંધામાં મદદ કરે અને આપણું આગળ ચાલ્યું જાય. પણ એમની શું વિચારણા છે કે મારા કરતા મારા છોકરાને 100 ગણું સારું મળે, બરાબર ને. એટલે અને એને વળી પાછો રાજેન્દ્ર કટ ટુ કટ વળી પાછું ચાલી રહ્યો છે. ઓલરેડી સીએમ એડમિશન લઈ લીધું છે અને સરસ મજાની મહેનત કરી રહ્યો છે. એટલે આપણે આખા ઘરને, આખી ફેમિલીને અમારે ધન્યવાદ દેવા છે કે આવું સરસ મજાનું મહેનતનું દ્રષ્ટાંત છે સાહેબ તમે પૂરું પાડી રહ્યા છો. હજારો છોકરાઓ છે અત્યારે અમને જે લાઈવ જોઈ રહ્યા છે એ મિત્રોને મોટિવેશન મળશે, પ્રેરણા મળશે. એ બહુ સારી વસ્તુ છે કે જે પરિસ્થિતિમાં છો ને એમાં નથી રહેવું, એમાંથી બેટર રહેવું છે, આગળ જવું છે, આગળ વધવું છે, બરાબર ને. 100% વાત છે કે સપના જોઈએ ને તો સાચા થાય. ઓકે. આમ તો બહુ ઝાઝું કહેવું છે પણ અહીંયા સમય મર્યાદાને કારણે અહીંયા હું ખાસ પૂરું કરું છું. પણ મિત્રો યાદ રાખજો
કે શું પરિસ્થિતિ છે તમને જાણવા મળી હશે, અને એ માછી આગળ નીકળીને આવ્યા છે. તો જો આ આવી શકતા હોય તો તમારી પરિસ્થિતિ બહુ સારી છે, બરાબર ને. જો રાજેન્દ્રથી થઈ શકે તો તમારાથી કેમ ન થઈ શકે? થઈ શકે ને સર, થઈ શકે. કોઈ ભાજી મૂળા નથી, કોઈ બહુ મોટો રોકેટ સાયન્સ નથી. પહેલા દિવસથી, પહેલા વર્ષથી એક્ઝેક્ટ મસ્ત તૈયારી કરો તો 100%ની વાત છે કે ટકા આવશે. તમે ધારેલો ગોલ છે તમારો ફિક્સ કરી શકશો. અને બીજી વસ્તુ વાત કે રાજેન્દ્રને 84% આવ્યા ને, એની પાછળનું રીઝન શું છે ખબર? એમનું મોટામાં મોટું મોટિવેશન છે એમનું હતું પપ્પા. ઓકે, મોટામાં મોટું મોટિવેશન પપ્પા, મમ્મી. અને ત્રીજું મોટિવેશન કહું કયું? એનો CA નો ટાર્ગેટ. તો યાદ રાખજો મિત્રો, તમને એમ થાય કે વાંચવા બેસીએ છે અને હજી મન નથી થતું, કંટાળો આવે છે, તો એના માટે તમારી પાસે મોટિવેશન હોવું જોઈએ. આના લીધે મારે વાંચવું છે, આ કરવા માટે મારી પાસે વાંચવાનો ગોલ છે, આટલા ટકા મારે લાવવા છે. પહેલા દિવસથી નક્કી કરશો તો ફોર શ્યોર કે ટકા આવશે જ, રિઝલ્ટ આવશે જ, સપના પૂરા થશે જ મિત્રો, બરાબર ને. તો શુભ સંદેશ સાથે તમારી સામેથી, તમારી પાસેથી હું વિદાય લઉં છું, અને આશા સાથે કે તમે પણ એટલી મહેનત કરશો, તમે પણ તમારું, તમારા માતા પિતાનું, તમારી સંસ્થાનું, તમારા ગામનું, શહેરનું, દેશનું નામ રોશન કરશો, એવી મને આશા છે, એવી મારી ઈચ્છા છે, અને ભગવાનના ચરણોમાં એવી પ્રાર્થના છે.